अपने गुरु महाराज की। હવે એક નાનકડી વાત કેવી છે એટલે તમે બધા ધ્યાનથી સાંભળજો। અહીંયા શું નામ છે? હરેશભાઈ। હરેશભાઈ બાવળિયા બેઠા છે એટલે એક દુઃખની પણ વાત છે અને એક ખુશીઓની પણ વાત છે। કાલે સવારમાં 5 વાગે સકલાણા ગામના પ્રવીણભાઈ પ્રજાપતિ ભુવોજી હતા એ એક્સિડન્ટમાં એમનું મૃત્યુ થઈ ગયું, બ્રહ્મલિંગ થઈ ગયા। એ સવારમાં 5 વાગે મારા સપનામાં આવ્યા અને સપનામાં આવીને એવું કીધું કે મારા સૂક્ષ્મ શરીર દ્વારા હું ક્યાંય જ્યાં જાઉં ત્યાં મને પાછો મૂકે છે, મારી કોઈ વાત નથી સાંભળતું। અને એમના કુટુંબમાં મારો ભાઈ છે મનુભાઈ, પંચાયતમાં કામ કરે છે, એને મેં બોલ કરેલ છે પણ મારો બોલ અધૂરો છે અને તો બાપુ તમે આટલું મારું કામ કરાવજો। એટલે મેં એમને સવારમાં મનુભાઈને કીધું કે જો પ્રવીણભાઈનો બોલ હોય તમારે અને પ્રવીણભાઈની વાત હોય અને જો રમેલ કરવાની હોય તો સાચું કહેજો। આ સવારના 5 વાગે કોઈ મારા કન સાધુ છું, તન મન ધનથી ભક્તિ કરું છું, એ પ્રવીણભાઈ મને સવારમાં 5 વાગે જગાડીને કીધું કે જો વાત પહોંચાડો ને તો મારા વાલીડા હું તમને ભગવાન માનું। આવું કહી અને પ્રવીણ ભુવાએ એવું કીધું છે અને બધાની સાક્ષીએ કદાચ મનુભાઈ અહીંયા આયા કે ના હોય મને ખબર નથી, પણ મેં મનુભાઈને સવારમાં જેવો ઉઠ્યો 6-7 વાગે ફોન કરીને કહી દીધું કે પ્રવીણભાઈ આવો આદેશ કર્યો છે, રમેલ શેક નથી મને ખબર નથી પણ તમને સાક્ષી રાખું છું કે એમના કને આજ નહીં તો કાલ, કાલ નહીં તો પમડે રમેલ કરાવવી પડશે, કરાવવી પડશે ને કરાવવી પડશે। કારણ કે એ આવો નવો બોલશે કે તમને નોકરી આલીશ અને એમને નોકરી મળી, કુદરતને નહીં ગમ્યું હોય એટલે આ બધી ઘટના બની। નકા મહાપુરુષ હતો, આપણા બધાને આગળ લઈ જવા કોશિશ કરતો હતો, એટલે આપણે એની પણ જય બોલાવીએ કે આત્મા જો હોય અહીંયા સુખી રહે, ખુશી રહે અને આનંદમય રહે। બોલીએ પ્રવીણ ભુવાની, બોલીએ ગોગા મહારાજ કી। ભલે હવે માફ કરજો, મારે થોડું જવાનું છે બહાર એટલે હું નીકળું છું અને બધા મસ્ત એવી રમેલ માલો સવારે ફૂલ દે। જે મનુભાઈ તારો જે અંતરનો વર્તો છે અને 12 મહિના ખાતે પૂરો ના કરું તો જગતમાં માતાને કેળવલ્યા। મારો જિંદગી અને મનુભાઈ ખુરશી ના બેહો તો જગતમાં માતાને કેળવલ્યા। વગાડો લ્યા ઉજળા માતાના રણે ઓર પેસોથી રળિયા મળો રે। એ ભાઈ વાહ 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 ખૂબ મજા।